શાંતિ એટલે જમીન વેચી છે આપણને કોઈ પોહાણું નહીં પાછું. એટલે એ આપણને પૂછીને જ વેચી છે એનો તો વધો નહીં આપણને. હા પણ આપણે પેલા વિજુબાન પૂછવું પડશે. આપણે ભાઈ જ છે કે હવે આપણા ભાઈ છે આપણે પૂછીએ એકવાર જઈને એટલે પૂછવું પડે ને કે એ આપણો બોલી વાહ પૂછવું તો પડે જ ને ભાઈ ભાઈ તો પૂછવું પડે આપણે. આપણો એ ભાઈ જ છે કે હા તારી આ ભાઈઓ ભેગા છે બોર બનાવ્યો પણ લાઈટ મારી બધી જાય છે આવે છે ભાઈ આવું કરી અહીંયા તમે ભેગા છે બોર બનાવ્યો પણ કોઈ ઠેકાણો લાઈટ નહીં બોર એટલે પણ અમે બે ભાઈઓ નહીં. અમે નહીં બેઠા બીજું બા તો લાઈટે વગાડવાનું આપવું છું તમારે. એટલે લાઈટ એટલે તમારે કરજો તારે આ લાઈટ ઘરે ફરી જતી ને પાછી આવે છે જાય છે અને આવે છે આ કરવાનું એવું હતું? એટલે એ મૂર્ખા ચોટી રહીએ હું તમને કહું શું કે આપણે પેલી જમીન વેચી હા એમાં મને કોઈ એ બેસી નહીં બરાબર કઈનું રાખ્યા તો ઊંઘે નહીં આવી એટલે તમે આયા જ છે બીજું બા. એવું એમ ઓહો કારણ કે મને જો ને ચંદા હા આખી રાત ઊંઘ નથી આવી કારું શાંતિ લે જમીન વેચી છે બરાબર તો પછી કોઈ પૈસા નહીં આવેલા આમ એડવાન્સ તો થોડું હાલી ના નહીં ગયા અને મતલબ જે સ્વાતિલે જમીન વેચી ને હા. એ પાર્ટીને તો આપણે ઓળખું જ છું હું. તમે ઓળખો ઓહો તો ઈ કરો આપણે શાંતિ આખર કેવું નહીં આપણે અને જઈએ આપણે ત્રણ જણા ભેગા મળી અને એ જમીન કોક ઓનલાઈન જઈએ દાદા મોટા ભાઈને કોઈ વાપરતું નહીં. અરે હું ભરીએ બધા તમે તઈને તમારે કહું છું કે હોભળો મારી વાત હોભળો. કોઈ મારી વાત તો હોભળતું જ નહીં. આ મંગાભાઈ જવું જ છે આપણે ઈકણ જ જવું છે એમ પાર્ટી માં નીકળો. જવાનું છે આપણે. હેડો એ ટોંઠી ચોક પડ્યું છે. એ ન્યાનો હોય ને પછી વિચિત્ર બનાવવાનું કહું હું એ ઠૂંઠો 32 લાખનો છે. એ ભાઈ હોભળો. હા એના ફોલાઈ થોડું સમજાવજો હો, ફોલાઈને સમજાવજો. મારું કહેવું હું કે આગળ શાંતિલાને વાત કરવી જ નહીં પણ આપણે બાર પેલા ભાઈને પકડીએ અને એના પર ડાયરેક્ટ જમીન લઈ લઈએ અને બાર બીજા ભાઈને વેચી મારીએ એ પાર્ટી વાત કરેલી છે તમે? એ પાર્ટી આ નો ઓળખી લીધો. ઓળખો તમે? ઓહો લેતા આવશે અને આપણે બાર કસલો કરી નાખીએ શાંતિલાને નહીં, કહેવું નહીં તમે એના નેના ભાઈ છો, તમે તો સમજાવો. મારી તો વાત હોભળો. પણ મારે તો પૂછવું ભાઈ જ મારો ઉપર છે એને. બાપુ લેવા મારો ભાઈ. એને પૂછવું જ નહીં ને આપણે તો ભાઈ, મારવાના આપણે આવે. ઝઘડા ના થાય ને, એ જે પ્લાન બનાવીએ તો અને આપણે ઝઘડો ના થાય અને આપણે જમીનો ઓન થઈ જાય એટલે અને તમે ફોન કરો ભાઈઓ કે ફટાફટ આપણું સાપડો આવી જાય હા, હા. હા તો આપણે એટલે ફોન કરો હેડો. ચારે ભાઈઓ ભેગા થઈને રહીએ તો હું વાંધો આવે બધી જમીન રાખી. અહીંયા એને આપણે પૂછા કોઈ જમીન વેચી મારી હતી પછી આપણે પાછાથી ખબર પડી ગયો એ ઠૂંઠિયાને તો અમે કોઈ આવડતું જ નહીં. ફટાફટ હેડો હવે સાપડો હેડો એ ક્યાં ભા ફોન કરો કે યાર ફોન તો કેટલા કર્યા હઈ ગયો હવે ચાલ બે ત્રણ તો ફોન કરે હવે રસ્તામાં દસી ચાર પાંચ લગાડજો પારાઓ લગા એ તો આવતી ગયો બેહવું પડે તો તાર હા ઓહો અહીંયા બેહીન બેહીન નો પગ થાય છે મારા શું કેવું મંગાબા એટલે કહું તો શું, એટલે જલ્દી ફોન કરો. તમે હોભળતા જ નહીં બે મારા ફોન મોય થી નંબર નહીં નો એટલે મારા હું તો ઘર નહીં જો પા ઓ આમાં નંબર ઓમ ને જાય નહીં કોઈ શાંતિ રાખો જોવા તો દે. આવી છી ફોન કર્યા ત્રણ ફોન તો કર્યા ત્રણ ચાર આને બુદ્ધિ ઓછી છે. આ કોઈ હોભળતા નહીં મારી વાત. અહીંયા એટલે આપણે દેખાય તો છી ઓય રાજ છી આ રજે ને ઓય રાજ છી ઓ તારી આ બાજુ કશો નહીં એ જગ્યા કોણ છે બે હમારે વચ્ચે બિહાર આવી એવા વચ્ચે બિહાર એવા પછી ગોર કરી નાખતો આ મોટા ભાઈની વાત તો કોઈ હોભળતું જ નહીં. ભરીએ છીએ હા ખો કે પેલા નાબા દો શું હોભળો છો? ગોમનું કૂતરું વાપરતું નહીં આપણે શું વાપરવાના છે એવું વાપરીએ. આ બાજુ હો એક ચૂપ આ બોલ છે આવી ગયા હો એટલે ભાઈ શું છે તમે એક તો જમીન વેચી છે અને વળી ફેર છે ને કઠલા કરો તમે ભાઈ અમે જમીન વેચી બરાબર બરોબર. પણ અમને કોઈ એ બેઠું નહીં અમારા નાના ભાઈએ વેચી મારી પણ અમે કોઈ તૈનો મગજ બેઠું નહીં બરાબર એ આવછી નાનો અમારો પણ એ દાડે તમે ચારે ચાર ભેડા હતા તમારા ભાઈ બોલે જતા હતા અને અમે વભડે જતા હતા એ ના અમે બોલવા મોકો મળે જ નહીં યાર તોય એ નાનો રે ને ઠૂંઠ્યો એ બધું બાફી ગયો છે ખબર પણ તમારે તમને ખબર નહીં વાત જમીન કરો. તો જે મેં જમીન રાશી ને તમારી મારી હા. વાત હોભળો હા, બોલો. જે જમીન રાશી ને એમાં તો મારે મોટો પ્લાન્ટ કરવાનો હોય યાર એટલે અમારી પથારી ફેરવી નાખી છે. તો ઈ દાડે ચો હુઈ જતા પથારી ફેવરીજી છે તો ઈ દાડે ચો હુઈ જત નતા બોલી કેતા એટલે અમને ખબર ય નથી. વાત કરો છો આમાં એ દાડે મગજ નતું ખુલ્યું અને અત્યારે ખુલી ગયું બરાબર તરત એટલે ખુલી ગયું તરત જ એ જમીન તમે લઈને ગયા ને જો ભાઈ કાકા તમે મારાથી ઉંમરમાં વધારે છે એટલે મારે તમને કોઈ કહેવરાય ના વધારે હા. પણ હું તમને એમ કહું છું હા. કે જમીન તમે વેચાતી મને આલી છે ને મેં વેચાતી તમારે લીધી છે એના કાગળ એ થઈ જાય ને તમે હવે ચમ પગ ઉપર આને ફરી જો હો ના જમીન હવે પાછી લેવાની છે બરાબર તમારે જમીન મેકી અને તમે રવાના થઈ જાઓ હો બાકી એક વાત અમે બીજી એની કોઈ વાત વાત ના કરતા. જમીન મહેમાન પાછી જ લેવાની મહેમાન જોઈ આપણે તો ઓળખે બધા પરિચય નહીં બરાબર
ભાઈ સમજાવો તમારા ભાઈ છે એટલે હું કહેતો ના તો શાંતિ તમારી રાખો શરમ શાંતિ રાખો શાંતિ ને પાછું ઠૂંઠાયું શાંતિ લખાય નોમ શાંતિ અને શાંતિ હું આવી કહી બેઠો અલે એને તો કોઈ ખબર નહીં પડતી તમે તો કોક બોલો આપણા ભાઈ આ ચાલો વાત તો કરીએ છીએ ભાઈ, તમે શાંતિ ત્યાં રાખો બેહો. આપણે. ભાઈ આપણે ઈયનથી વાત નહીં તમે મને ફોન કર્યો હું આવ્યો છું હા, સાચી આપણે વાત. એનું કરવાનું છે શું આપણો હવે જમીન હતી ને બધા હા જમીન કે અમારે પાછી લેવી છે હા જમીન તમે લીધા કે મેળવાના હાર તો તમારી જમીન પાછી જુએ હે ને? અને પાછી તમે જોવો. પાછો હું શું કહું છું તમારી જમીન પાછી જુએ હે ને? હવે જમીન મારા પાછી જોડે જુઓ. તમે જમીન આલી ને હા. એના કાગળીએ બધા મારા જોડે પડ્યા હે તમે તાર જમીન જે કરવું એ કરો પણ બાકી આ જમીન ઉપર હું હવે કેસ કરવાનો છું ના ભાઈ આવું જમીન પર કેસ હું હવે આ કેસ કરવાનો તમે તાર તમારા ભાઈઓના લગડા લડે દો હવે યા, જોયું હવે કરજો જોયું શાંતિ રાખવી પડે તો વાત કરતા તો શાંતિથી કરો ને તો કહું ના પડો. છું કહું છું પેલા ઠૂંઠિયાને બોલાવો તારામાં મગજ જ નહીં કોઈ હું મસ્ત પ્રેમથી વાત કરતો હતો પણ વચ્ચે બોલી જો કમાં કીધું નહીં હું અહીંયા બધી હવે હું કરજો તારી ફેવરી થાય બે જણા વધારે તો. પોલીસ આવશે પોલીસ આગળ સળિયા કરવા પડશે જલના અહીંયા પેલા ઠૂંઠિયાને બોલાવવો પડશે ઠુંઠિયા બોલાવ્યો ઠુંઠિયા જવું પડશે આપણે હવે જવું પડશે હવે આ તો હેલો. ઉપાધિ કરી બે જણા શાંતિ રાખી જ ને હકુજી અલા, હું નતો શાંતિથી વાત બધું કરતો. આપશો તમે બધું આપશો આખી જમી જવા દેવો હેડો હવે. હેજો મને હું બેસી જાઉં પા ઉભા થો બેસી જાય એટલે આગળ હું જઈ. નહીં આવતો મને તો ઊભા- તમે મોટા છો ને હેડો, એટલે હેડો, છોટા હેડો. છો પા હેજો બેસી જા વગર હેડો, હેડો. પેલો કેસ કરશે ને તો આપણે તને હળિયા કરતા થઈ જાવ ને પણ ન્યાનો રે ને એકલો ફાઈ જાય બધા પૈસા લઈ જાય જો જો તમે તો હાથમાં આવશે ને હેજો નાખી દો આખી પેલો સોદો કરી અને પછી આખો સોદો ઉડાડી દીધી આવા માણસો જ મેં જિંદગીમાં પહેલી વાર જોયા કમ્પ્લેટ કાગળીએ થઈ ગયો બધું કમ્પ્લેટ વ્યવહાર થઈ ગયું અને મારા બેટા આવી કે જમીન નહીં હાલવી જબરજસ્ત બી ખાલી ના આવ્યો છું કે કેસ કરવો હે પણ હવે ઓયાને કેસ કર્યો ને તો મારથી કોઈ ભૂંડો મોણા ના કહેવાય એટલે ઓયાને હવે કેસ બેસ કોઈ કરવો નહીં અને મરવા દો ચાર ભાઈ સુખીથી રહીને તો ઘણું છે હવે તો કોઈ ચિંતા નહીં ચાર ભાઈઓની જમીન હતી એ વેચી મારી હવે તો હારી ફેક્ટરી બનાવી છે મારા શાંતિલાલ. ઓ શાંતિલાલ. ભાઈઓ શું કરો? હા કપચી ભેગી કરું છું ભાઈ કેમ અહીંયા આ કપટી અને આપણે થોડા લોચા થઈ ગયા છે. એના લોચા પડ્યા વાળી આપણે પેલી જમીન નથી વેચી જમીન તો વેચી મારી છે આપણે એના લોચા પડે તાર એમાં શેના લોચા આપણે જમીન કમ્પ્લીટ વેચવાની છે એમ ભાઈ વાંકીભાઈ આપણે પેલી જમીન ત્યાં વેચી છે ઓવા એમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો શું પ્રોબ્લેમ થયો છે બે હા અંદર પછી કહું હવે બહાર ઉભા પણ ના મજા આવે યાર પ્રોબ્લેમ તો કયો મને એ યાદ કરે પાછું પાછળ પાછળ કરો હેડો. એટલે મારા વાત એને નહીં કરી જો. મને મોટા ભાઈને વાત કર્યા વગર નહીં ચંબીએ છીએ તું તો મોટો નહીં તો ખોટો નહીં યા. બેહો તો બીજું માં બેહો પેલા પાછળ કરી એ મોટા નહીં મોટો એનો ખોટો છે આ તો હા વાંચી ભાઈ તમારો વાંચીભાઈ વાંચીભાઈ વળી વળી બનાવી છે કાં? આવશે ના નામાં આવશે બેસ્ટે ગયા પા ચાલ. ચાલ્યો બેહો દો આગળ બાજુ બેહો તમારું સ્વાગત કરી બેહો આગળ બેહો મારું ઈના પાડ દઈ બેહું માં ચાલ આગળ બેહો ભાઈ નહીં તો બોલાવો ન્યાનો ભાઈ છે તમારો વાત કરો આજે સ્વાંજીભાઈ આપણે જમીન વેચી જઈએ ને ઓવા એમાં થોડોક લોચા મારી લઈ પણ જમીન તો આપણે ચાર ભાઈ યાર ભેગી તો વેચી છે ને લોચા પડ્યા લોચા એટલે આજ જાય ભાઈ ઓવા ભાઈ ઓવા ઈવોને એ ભાઈ ઓળખતો હતો બરાબર તે વાત ફોન કરી બોલાયા અને વાત કરી કે ભાઈ આપણે જે જમીન વેચવાની છે એમાં અમારા કે ત્રણ ભાઈને કોઈ બેસી બેસવું નહીં એટલે અમે નક્કી કર્યું કે જમીન ગમે તે કહી પાછી લઈ લઈએ તે ભાઈને મેં વાત કરી કે આ જમીન અમે તમે પાછી આવો અને અમારા કોઈ જમીનમાં જો એવું મન બેઠું જ નહીં એટલે ભાઈને કીધું ને એટલે ભાવ ક્યાં મળ્યો આ ઊંધા હોય તમે દોઢું બોલો છો ને ઓમ કરો છો ને કે હું કાગળ કમ્પ્લેટ કરે છે તો નેના ભાઈ તમે વાત કરી છો અને તમે અત્યારે જમીન પાછી લેવા માંગો છો એટલે તારો ક્યાં મતલબ હુઓ તો જમીન પાછી તો કોઈ ના આવે આવતું છે કોઈ પાછી કાગળ ભાઈને કરી નાખ્યો છે એવું નહીં એમ તો બોલો બરાબરનું છેલ્લે બોલે ખબર હા છે કે તમારા પર કેસ કરી ના હોય એવું કહેતો તો તાળ્યો જમીન આલી છે ને કેસ કર અમે એટલા કન્ફ્યુઝ થઈ તમે જાય કોઈ બોલાયો છો અરે શાંતિલાલ, હું શાંતિથી વાત કરતો હતો પણ આ વિજુભાઈ ના મંગો ભાઈ
બે જણા આમ મારી કરતા હતા પેલા આ તો મોટાનો ખોટો આયરો કોઈ બોલે જ હશે. અને એ પૂછું તો તું મને પૂછું તો તું આ બહુ બોલ જોઈએ હું કીધું લે તો બધા મોડા વાગ છે. ચાલ ભાઈ પૂછી લો આપણે વ્યવહારિક બોલે ને તમે કોઈ વ્યવહાર બોલ્યા જ નહીં. બે જણા શું કરતા હતા? હું શાંતિની વાત નતો કરતો. અહીંયા હવે હું કહું એવાય એ ભાઈએ કેસની વાત કરી છે એટલે આપણે કરશું હું કહું હવે બીક લાગે છે કદાચ જઈને હરિયા ના આવું કરા તમારા ઉપર જ છે બાજુ. તમે કોઈ ભાઈનો ભાઈનો કેસ કાઢો કીધું હોય. ચિંતા ના કરો, તમારે નેનુભાઈ બેઠો નહીં. ભાઈ અમારે તમારા પર આશા હતી એટલે તમારા જોડે અમે આવ્યા ગયા પણ ન્યાનો ભાઈ છે ને એ મગજ મારા છે એટલે કશું ના થવા દઉં, કશું ના થવા દઉં, કેસ બેસ. જો મોટા તો કોઈ બુદ્ધિ નહીં મોટા અમે તો બુદ્ધિ સહજ. અરે આપણે હાચું કે હા હાચું કે છે આપણો ઓન આવી ગયો બરાબર એટલે હું વાંચી તમને રાખો તમે. જો હું વાત તમને લાગી. કહું. હવે હા તમે ઊભા સામાન કરો કમ્પ્લીટ ઓન આવી ગયો છે બરાબર હવે જોબ બને સટકા કરો હતી આપણો કે હા ઓને ફોલાવજો ને આ ઠૂંઠો રહ્યો ને ઠૂંઠો બધી પ્રેમથી વાત કરીને મોઈની ગયો એટલે બધું એના પર જાય હે હવે આપણે હેડો ગેમ અને આપણે કોઈ કોનું ઓર કરીએ જમીનું આજે એક તો એક પણ આ બીજી વેચ છે એટલે સમજાઈને કે જાણે કે હું નહીં બેઠો વાત કરું બેહો શાંતિભાઈ બોલો. તમે ગમે તે ઓરે લાગી જાજો અને પતાઈ જજો આમાં જારના હરિયા ના ગણવા પડી હા બધું મોડા કરાવી દો. ભાઈઓ માટે તો હું 24 કલાક બેઠો છું. બસ તમે આવું જ જો આવું બરાબર જોવે તારે અમારે તો બીજું કોઈ નહીં. આવું જ જોવે. એ મારા ભાઈ નહીં. ભાઈ તો ખરા જ ને. બરાબર આવે છે એટલી મારે. અમે હવે નેકળી હો ઘેર બજી એ હારું તારે. હા? એ હા. આ તારે સંભાળી લેજે બધું. એ બધું સંભાળી લ્યો. એ જાઓ તમે તમારા આજો કોઈ ટેન્શન બેસે લેતા ના. લગી ટેન્શન ના લે અમે અને આ મોટા ઓને તો ભાઈને બહુ સમજાવજો ભરોસો ના. નહીં કરતો ઓનો ભરોસો નહીં કરતો હેડો ભરોસો તો મને નહીં આવતો મને રાખવો પડશે હેલો બાર હું તમને કહું બીજું કહું મારા ત્રણ ભાઈઓ કોક અવરું કોમ કરીને બેઠા છે. મારા ભાઈઓની ઇજ્જત ના જાય એવું મારે કોક રસ્તો કાઢવો પડશે. કોક તો રસ્તો કાઢવો જ પડશે કે ભાઈઓની ઇજ્જત જાય છે ને. હા ઠેલો ફટાફટ આપણે કેવું મસ્ત કામ થઈ ગયું આજે મોની તો જ્યાં. સોંજ્યા મોની જા અને ઈરા રે ને પેલા ભાઈને કહી એટલે ભાઈ કેસ નહીં કરે અને આપણે ત્રણ જણા ભેગા મળી પેલી જમીન વેચી મારી અને જે પૈસા આવે ને એ ત્રણ ભાગ કરી લઈ લે પણ ચૂંટિયા કેવું નહીં આપણે તો ખરા હા તારા બેહાર પર મારો વિશ્વાસ છે શાક વિશ્વાસમાં ઉપર પૂરો વિશ્વાસ છે પણ આ ઠૂંઠિયા ઉપર નહીં કેમ? ઓમ કરીને ઠૂંઠો પકડાઈ નાખશે ને ઓમ કરશે ને ઓમ કરીને જતો રહે અમે એવું કામ જ નહીં કરીએ ચૂંટિયા ખબર પડે ને તાની ખબર પડશે કે હવે જમીન બારોબાર વેચી મારી છે. એને ખબર નહીં પડે અને આપણે ત્રણ જણા જમીન બારોબાર વેચી કોપી કરી આમ અને મોટા મોટા બંગલા બનાવી બેસી જઈએ હો આ તો મારી જમીન પર પાછી આવશે ને તો હું આમ કરીને ફૂંદરી મારી દઉં ચલો તાન